8 કલમ 13 ને અમારી શિક્ષાપત્રી પ્રમાણે તમો રહેજો. લેખમાં શિક્ષાપત્રીનો ઉલ્લેખ 2 વખત કરેલો છે. એક આ કલમમાં અને બીજો આ પછીની 14મી કલમમાં. આ કલમમાં આચાર્યને ઉદ્દેશીને અને કલમ 14થી 16માં ત્યાગી અને ગ્રહસ્થ ઉદ્દેશીને આ ઉલ્લેખ કરેલો છે. શિક્ષાપત્રી માટે અમારી એવું વિશેષણ હેતુપૂર્વક વાપરેલું છે. શિક્ષાપત્રી સાથે પોતાની અભિન્નતા દાખવવા માટે શ્રીજી મહારાજે આ વિશેષણ વાપરેલું છે. શિક્ષાપત્રી શ્લોક 209માં તેને મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણની શબ્દરૂપા મૂર્તિ કહેલી છે. આનો અર્થ તેથી એ થાય છે કે શિક્ષાપત્રી આશ્રિતની નજર સામે પ્રત્યક્ષ વિચરતા હોય અને તે જેમ એમનો શબ્દ ઝીલી લઈને તે પ્રમાણે અક્ષરશઃ વર્તે, તે જ રીતે શિક્ષાપત્રીના આદેશોને અક્ષર અને શબ્દરૂપ ન સમજતા પ્રત્યક્ષ શ્રીજી મહારાજ જ બોલે છે એવું સમજીને આશ્રિતે જીવનમાં વર્તવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે શિક્ષાપત્રી અને શ્રીજી મહારાજ અભિન્ન હોવાથી જ મહાપ્રભુએ પોતાની 9 પ્રકારની મૂર્તિઓ જાત દેખરેખ નીચે બનાવડાવી ત્યારે તેમાં શિક્ષાપત્રીની મૂર્તિનો પણ સમાવેશ કરેલો છે. આ કલમમાં અમારી એ વિશેષણ વાપરવા પાછળ બીજો પણ એક હેતુ રહેલો છે. શ્રીજી મહારાજ એ વિશેષણ દ્વારા એવું સ્પષ્ટ સૂચવે છે કે જે અમારા હોય તે જ અમારી શિક્ષાપત્રીને જીવનમાં ઉતારે છે. આ સૂચનનો અર્થ એ થાય છે કે જે શિક્ષાપત્રીની આજ્ઞાઓની અવગણના કરે યા જે એને બીજા શાસ્ત્રોના શબ્દો જેવા શબ્દો જ સમજે તે અમારા એટલે શ્રીજી મહારાજના નથી. જેમ લેખ એ સંપ્રદાયનું બંધારણ શાસ્ત્ર છે, તેમ શિક્ષાપત્રી એ સંપ્રદાયનું જીવનશાસ્ત્ર છે. તેથી આશ્રિત માત્રે શિક્ષાપત્રી અને લેખ બંનેના આદેશોને જીવનમાં સમજી પચાવીને અવશ્ય આચરવા ઘટે છે. હવે 9મો મુદ્દો માં છે કલમ 20નો પહેલો અને બીજો મુદ્દો, કલમ 21માં પહેલો અને બીજો મુદ્દો, કલમ 22, કલમ 23 અને કલમ 26. કલમ 20:1 ને શ્રી લક્ષ્મીનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડૂત આદિકની રહેણાંક હોય ને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રી નરનારાયણ આદિક દેવની આગળ ભેટ મૂકવાની અથવા માનતા અર્થે મૂકવાની અભિલાષા હોય તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ વાહન તથા વસ્ત્ર તથા માણક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિ જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મૂકે તેનો બાદ નથી. પણ શ્રી લક્ષ્મીનારાયણની હદમાં જે ગામ તથા જમીન વાડી તથા મેળી મંદિર ઘર તથા આંબા આદિ વૃક્ષ જે કંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં તેવું કંઈ આપવું નહીં. કલમ 20માં બીજો મુદ્દો ને જો કદાચિત આપે તો શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને તે રાખવું નહીં ને આપનારને કહેવું જે તમારો એ આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારા દેશમાં તમારું હોય તો આપો અથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો આમાંથી લેવાશે. એમ કરતાં કોઈ સ્થાવર વસ્તુ શ્રી લક્ષ્મીનારાયણની હદનું જોરાવરી આપે તો શ્રી નરનારાયણને અર્થે રાખવું નહીં ને પોતાને જાણે તત્કાળ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના હવાલે કરવું. કલમ 21માં પહેલો મુદ્દો તે જ પ્રમાણે શ્રી નરનારાયણની હદમાં કોઈ રાજા તથા વેપારી તથા ખેડૂત આદિકની રહેણાંક હોય ને તે સત્સંગી હોય અથવા કુસંગી હોય ને તેને શ્રી લક્ષ્મીનારાયણ આદિક દેવની આગળ ભેટ મૂકવાની અથવા માનતા અર્થે મૂકવાની અભિલાષા હોય તો અન્ન તથા દ્રવ્ય તથા પશુ વાહન તથા વસ્ત્ર તથા માણક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિ જંગમ વસ્તુ ફેરવી ફરે તે સુખેથી મૂકે તેનો બાદ નથી. પણ શ્રી નરનારાયણની હદમાં જે ગામ તથા જમીન વાડી તથા મેળી મંદિર ઘર તથા આંબા આદિ વૃક્ષ જે કંઈ સ્થાવર વસ્તુ ફેરવી ફરે નહીં તેવું કંઈ આપવું નહીં. કલમ 21માં બીજો મુદ્દો ને જો કદાચિત આપે તો શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને રાખવું નહીં ને આપનારને કહેવું જે તમારે આપવાનું જરૂર હોય તો એ સ્થાવર વસ્તુ અમારી હદમાં તમારું હોય તો આપો
અથવા અમારી હદમાં વેચાતું લઈ આપો તો આ મોથી લેવાશે. એમ કરતાં કંઈ સ્થાવર વસ્તુ શ્રી નરનારાયણની હદનું જોરાવરી આપે તો શ્રી લક્ષ્મીનારાયણને અર્થે રાખવું નહીં ને પોતાને જાણે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને તત્કાળ હવાલે કરવું એમ અમારી આજ્ઞા છે. તેમાં કોઈ કાળે ફેર પાડવો નહીં. કલમ 22 ને શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રી નરનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તે જમવું તેનો બાદ નથી, પણ કંઈક દક્ષિણા તથા ગામ, જમીન, વાડી તથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ, વાહન તથા માણક, મોતી, ઝવેર તથા કંકર, પથ્થર તથા મેળી, ઘર આદિક તથા આંબા આદિક વૃક્ષ જે કંઈ ભેટ મૂકે અથવા માનતાને અર્થે મૂકે અથવા મિત્રાચાર અર્થે આપે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે, હરેક બાનાને મશે આપે તો કાંઈ લેવું નહીં ને કોઈ જોરાવરી મોહબ્બતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કંઈ રાખવું નહીં. પોતાને જાણે તત્કાળ શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને હવાલે કરવું. કલમ 23 તે જ પ્રમાણે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને શ્રી લક્ષ્મીનારાયણની હદના સત્સંગી તથા કુસંગી જમાડે તે જમવું તેનો બાદ નથી, પણ કંઈક દક્ષિણા તથા ગામ, જમીન, વાડી તથા અન્ન, દ્રવ્ય, વસ્ત્ર તથા પશુ, વાહન તથા માણક, મોતી, ઝવેર તથા કંકર, પથ્થર તથા મેળી, ઘર આદિક તથા આંબા આદિક વૃક્ષ જે કંઈ ભેટ મૂકે અથવા માનતાને અર્થે મૂકે અથવા મિત્રાચાર અર્થે અથવા વેચાતું આપે અથવા ઘરેણે આપે, હરેક બાનાને મશે આપે તો કાંઈ લેવો નહીં ને કોઈ જોરાવરી મોહબ્બતથી આપે ને અવશ્ય લેવું પડે તો પોતાને કંઈ રાખવું નહીં. પોતાને જાણે તત્કાળ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના હવાલે કરવું એમ અમારી આજ્ઞા છે. કલમ 26 ને 2 ગાદીના આચાર્યની એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલો સરવાર જિલ્લો એ જૂની વતન છે. તે સારું તમારે પોતપોતાની જમીન, વાડી તથા મેળી, ઘર, ગામ આદિ જે હમણાં છે તથા વેચાતું અથવા ઘરેને રાખવું પડે તે પોતપોતાને જાણે પોતપોતાનું રાખજો, તેનો બાદ નથી. 1. કલમ 17 અને કલમ 18માં આશ્રિતે પોતાની આવકનો ધર્માદાય અંશ પોતાના ખંડના આચાર્યને આપવાનો નિર્દેશ કરેલો છે, જ્યારે આ કલમોમાં દેવને મૂકવાની ભેટની વ્યવસ્થા પણ તેમને જ કરવાનો નિર્દેશ કરેલો છે. તે ઉપરથી લેખમાં સંપ્રદાયના મંદિરો તથા મિલકત આચાર્યશ્રીની અંગત માલિકીના ઠરાવ્યા છે એવું કોઈ કહે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. પણ કલમ 17, કલમ 18, કલમ 20, કલમ 21, કલમ 22 અને કલમ 23 એ છ કલમોનો અર્થ કલમ 3, 8, 5 અને 7 તથા લેખ સમગ્રના હેતુ પ્રમાણે કરવાનો છે. એટલે ઉપલક વાંચન ઉપરથી થતું પ્રથમ દર્શનીય અનુમાન બરાબર નથી એવી પ્રતીતિ તરત જ થાય એમ છે. એક ખંડનો આશ્રિત બીજા ખંડના દેવને પોતાના ખંડમાં આવેલી પોતાની સ્થાવર મિલકત પણ અર્પણ કરી શકે નહીં, તેમજ બીજા ખંડના આચાર્યને સ્થાવર કે જંગમ કોઈ મિલકત પણ અર્પણ કરી શકે નહીં. ફરીથી એક ખંડનો આશ્રિત બીજા ખંડના દેવને પોતાના ખંડમાં આવેલી પોતાની સ્થાવર મિલકત પણ અર્પણ કરી શકે નહીં, તેમજ બીજા ખંડના આચાર્યને સ્થાવર કે જંગમ કોઈ મિલકત પણ અર્પણ ન કરી શકે એવો પ્રતિબંધ આ કલમો દ્વારા હેતુપૂર્વક મૂકવામાં આવેલો છે. વળી એક ખંડના આચાર્ય બીજા ખંડમાં કોઈ સ્થાવર મિલકત પણ ન ધરાવી શકે એવો પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ધર્મશાસનમાં આ પ્રકારનો પ્રતિબંધ કેટલાને બિનજરૂરી લાગે એ સંભવિત છે, પણ જેમ રાજશાસનમાં એક રાજ્ય બીજા રાજ્યમાં સ્થાવર મિલકત ધરાવી હિતાવહ લેખાતી નથી, કેન્દ્રસ્થ સત્તાને જુદા જુદા રાજ્યોમાં આવેલી પોતાની સ્થાવર મિલકતની સાચવણી કરવામાં પણ કેટલી મુશ્કેલીઓ અનુભવવી પડે છે. અર્થો અનર્થકારી એ સૂત્રનો અનુભવ સ્થાવર મિલકતના વહીવટકર્તાઓને વારંવાર થાય છે. એક પ્રદેશની બીજા પ્રદેશમાં સ્થાવર મિલકત હોય છે ત્યારે તેના વહીવટ વ્યવહારમાં ઘણી વખત બંને પ્રદેશો વચ્ચે ઊંચા મન થવાના પ્રસંગો ઊભા થાય છે. ધર્મશાસનમાં આવું કંઈ થાય તે હિતાવહ ન ગણાય.
સંપ્રદાયના બંને વિભાગમાં એકતા સ્થાપવી અને જાળવવી એ જ લેખનો મુખ્ય હેતુ છે. તેથી તેમાં આ પ્રતિબંધ મુકાયેલો જણાય છે. ઉપર જણાવેલા પ્રતિબંધમાં એક સ્થળનો અપવાદ કરેલો છે અને તે ધર્મદેવના વતનના પ્રદેશ સરવાર જિલ્લાનો. જેમ ત્યાં રહેતા ધર્મદેવના કુળના સભ્યોને બે વિભાગમાંથી ગમે તે વિભાગના આચાર્ય પાસે મંત્રોપદેશ અને દીક્ષા લેવાની છૂટ આપેલી છે, તેમ બંને વિભાગના આચાર્યોને એ પ્રદેશમાં સ્થાવર મિલકત ધરાવવાની છૂટ આપેલી છે. આ કલમો ઉપરથી આચાર્યશ્રીને પોતાના ખંડમાં સ્થાવર મિલકત ધરાવવાની છૂટ આપેલી જણાય છે. 10. કલમ 28 અને કલમ 29. કલમ 28 ને આ લીખ્યું તેમાં બે ગાદીના આચાર્યને રાજી રજાવન કરી અમે અમારી અક્કલ ખુશીથી જથાયોગ્ય વહેંચી આપી લીખ્યું કર્યું છે. તેમાં તમારા સગા ભાઈ છે તે કોઈનો દરદાવો કશો નથી. કલમ 29 ને તમારા સગા ભાઈ કોઈ તમ પાસે આવે તેને ખર્ચ નિમિત્તે આપવો તે ધર્મવાળા સાધુ તથા ધર્મવાળા સત્સંગીને પૂછવું ને તમારે પણ દલમાં ધારવું ને ઘટે તે પ્રમાણે દેવું. હવે 1. કલમ 28માં વપરાયેલા શબ્દો રાજી રજાવન કરી, અક્કલ ખુશીથી, જથાયોગ્ય વહેંચી આપી લીખ્યું કર્યું છે. આ શબ્દો ઉપરથી લેખ એ વહેંચણીનો લેખ છે એવું પ્રથમ દર્શની અનુમાન થાય તેમ છે. પણ આ પહેલાં અમે જણાવ્યું છે તેમ વહેંચણ એ લેખનો ઉદ્દેશ નથી. વહેંચણના પ્રસંગને નિમિત્ત બનાવીને સંપ્રદાયનું ગૌરવ અને એકતા વધે એ દ્રષ્ટિએ આચાર્ય બંને ખંડનો વહીવટ કેવી રીતે કરવો અને આશ્રિતોએ તેમાં તેમને કેવી રીતે સહાયભૂત થવું એવી વિગતો સમજાવવાનો જ લેખનો હેતુ છે. તે આ બે કલમ ઉપરથી સ્પષ્ટ થાય છે. બીજું, કલમ 3, કલમ 8, 5 અને 7 દ્વારા સંપ્રદાયની મિલકતનું સ્વામિત્વ દેવનું હોવાનો સિદ્ધાંત પ્રતિપાદન કર્યા પછી કલમ 30 વગેરે જુદી જુદી કલમો દ્વારા એ મિલકત ઉપર સંપ્રદાયનો ત્રિવર્ગ એટલે આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ કોઈ પણ પ્રકારનો કોઈ પણ નિમિત્તે હક દાવો ન કરે તે માટે સ્પષ્ટ આદેશો આપેલા છે. કલમ 17 અને 18માં આચાર્ય પોતાનો નિર્વાહ પોતાના ચોપડામાં જેમણે આશ્રિત તરીકે નામ નોંધાવેલું હોય તેમના તરફથી નામવેરા તરીકે અને સર્વ મુમુક્ષુ તરફથી ભેટ તરીકે આવતી રકમમાંથી કરવાનો આદેશ આપેલો છે. ગાદીસ્થ આચાર્યને એક કરતાં વધુ પુત્રો હોય અને તેમાંથી એકને તે પોતાના અનુગામી તરીકે પસંદગી કરી નિયુક્ત કરે અને તે ગાદી નિશાન થાય ગાદીસ્થ આચાર્યને એક કરતાં વધુ પુત્ર હોય અને તેમાંથી એકને તે પોતાના અનુગામી તરીકે પસંદ કરી નિયુક્ત કરે અને તે ગાદી નશીન થાય ત્યારે બીજા પુત્રોનો ગાદી કે સંપ્રદાયની મિલકત ઉપર કંઈ હક દાવો નથી એવી સ્પષ્ટતા કલમ 30 દ્વારા કરવામાં આવી છે. ગ્રહસ્થ આશ્રિતે આચાર્યશ્રીને નામવેરો અને ભેટ તથા દેવ માટે ધર્માદાય આપે તે શ્રી કૃષ્ણાર્પણ આપે છે એવી સ્પષ્ટતા કલમ 17 અને કલમ 18માં કરેલી છે. શ્રી કૃષ્ણાર્પણ આપેલી વસ્તુ યા રકમ ઉપર તે આપનારનો કોઈ પણ હક દાવો હોતો નથી. સંપ્રદાયના કોઈ ત્યાગીનો સંપ્રદાયના મંદિરો તથા સ્થાવર જંગમ મિલકત ઉપર કંઈ દરદાવો નથી એવો સ્પષ્ટ નિર્દેશ કલમ 12માં કરેલો છે. અને આ કલમ 28 અને 29માં ગાદીસ્થ આચાર્યના બીજા ભાઈ ભાંડુઓ તથા સગા સંબંધીઓ તથા ધર્મદેવના કુળના બીજા સભ્યોનો સંપ્રદાયની મિલકત ઉપર કંઈ હક હિત સંબંધ નથી એવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આ બધી કલમો અને તે પાછળ રહેલા હેતુઓ આશ્રિત માત્રે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્રીજું, કલમ 3, કલમ 8, કલમ 5 અને 7 અન્વયે સંપ્રદાયની મિલકતનું સ્વામિત્વ દેવમાં વેષ્ટિત કરેલું છે એટલે કે તે ઉપર આચાર્યનું અંગત સ્વામિત્વ નથી એવો સિદ્ધાંત સ્વીકારાયેલો છે. અને આ બે કલમો દ્વારા એટલે કે કલમ 28 અને કલમ 29 દ્વારા આચાર્યના સગા ભાઈઓને પણ તે ઉપર કોઈ હક દાવાનો સ્વીકાર કરેલો નથી એટલે
એ મિલકત સંપ્રદાયના આચાર્ય, ત્યાગી કે ગ્રહસ્થ આશ્રિતથી પરભારે કોઈને ગીરો, બક્ષિસ યા વેચાણ વગેરે રીતે સત્વાર પણ કરી આપી શકાતી નથી એવું સ્પષ્ટ થાય છે. અદાલતે ઘડી આપેલી વહીવટી યોજના પ્રમાણે આવો કોઈ વ્યવહાર કરવો હોય તો કમિટી અને આચાર્યશ્રીની મંજૂરીની અનિવાર્ય જરૂર રહે છે. જ્યારથી પબ્લિક ટ્રસ્ટનો કાયદો સંસ્થાને લાગુ થયો છે ત્યારથી ચેરિટી કમિશનરની મંજૂરીની પણ જરૂર રહે છે. આ ઉપરથી સહજ સમજી શકાય તેમ છે કે એવી મંજૂરી સિવાય કરેલો વ્યવહાર રદબાતલ અને નિરર્થક ગણાય છે. ધર્મ ધુરંધર પૂજ્ય આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજે તારીખ 16/4/1909 રોજ સ્વેચ્છાપૂર્વક ગાદી ત્યાગ કર્યો ત્યારે તેના બદલામાં વળતર રૂપે કહો કે જીવાઈ રૂપે કહો પણ ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોએ સત્સંગ મહાસભાના નામે ભેગા મળીને તેમને ₹80,000 રોકડા વત્તા દેવું ચૂકવવા માટે વધારાના ₹5,400 રોકડા, ગોંડા જિલ્લામાં રહેવા માટે એક મકાન અને ઉત્તર પ્રદેશના 15-16 ગામની ધર્મદાય આવક આપી હતી. આ પહેલાં અમદાવાદ દેશમાં ઈસવીસન 1901-2માં જે દીવાની દાવાઓ થયા હતા તેનું પરિણામ ઈસવીસન 1905માં જાહેર થયું હતું અને તેમાં સંપ્રદાયની મિલકત સાર્વજનિક ધર્માદાય ઠરાવેલી હતી. આ હકીકત સત્સંગ મહાસભાના આગેવાનોની જાણ બહાર નથી. અમદાવાદ દેશ માટે જિલ્લા કક્ષાએ થયેલો ઉપરયુક્ત નિર્ણય વિવાદમાં વડી અદાલતે પણ ઈસવીસન 1910માં કાયમ રાખેલો હતો. આ ઉપરથી પણ સંપ્રદાયની સ્થાવર જંગમ મિલકત પૂર્વાચાર્યને ઉપર જણાવેલી રીતે આપવાનું સત્સંગ મહાસભાનું કૃત્ય લેખના બંધારણ વિરુદ્ધ અને ગેરકાયદેસર હતું. એટલે એ બધી રકમ આપનાર જવાબદાર વ્યક્તિઓ પાસેથી વસૂલ કરવાનો પ્રસંગ આવે એમ હતું. ધર્મ ધુરંધર પૂજ્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજનું ઈસવીસન 1914માં દેહાવસાન થયું. એ તકનો લાભ લઈને એ મિલકત તે જીવે ત્યાં સુધી વાપરવા માટે આપી હતી એવું કારણ બતાવીને પરત વસૂલ લેવા ઈસવીસન 1919માં ગોંડાની અદાલતમાં પાંડે રાધારમણ પ્રસાદ વિરુદ્ધ દાવો કરવામાં આવ્યો હતો. પણ ઉપર જણાવેલી રોકડ રકમ વપરાઈ ગઈ હતી. સ્થાવર મિલકત બીજાને કબજે ગયેલી હતી. પણ એ દાવાના પરિણામે સ્થાવર મિલકત સંસ્થામાં પાછી મેળવાઈ હતી. રોકડ રકમ વસૂલ કરવા જેવી મિલકત નથી એટલે તે વસૂલ મેળવી શકાય નહીં. દાવાની ઉપરયુક્ત હકીકત ઉપરથી પણ આ કલમોનો સિદ્ધાંત ખૂબ સ્પષ્ટ થાય છે. 4. મુંબઈની વડી અદાલતે જે વહીવટી યોજના ઘડી આપેલી છે તેમાં અર્થ વહીવટમાં આચાર્યને મદદ કરવા માટે ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોની નિયત સંખ્યા ધરાવતી સમિતિની રચના કરવા જણાવેલું છે. કેટલાક એમ માને છે કે વહીવટ માટેની એ વ્યવસ્થા નવી છે પણ ખરેખર તેમ નથી. લેખની કલમ 29 ને કલમ 30માં એ વ્યવસ્થાનું સૂચન સ્પષ્ટ રીતે કરેલું છે જ. ગાદિસ્થ આચાર્યના એક કરતાં વધુ પુત્રો પૈકી જેમની અનુગામી આચાર્ય તરીકે પસંદગી અને નિયુક્તિ થઈ હોય તે સિવાયના પુત્રોને એટલે ગાદિસ્થ આચાર્યના સગા ભાઈઓને ખર્ચ નિમિત્તે પણ કંઈ રકમ આપવાના પ્રસંગે ધર્મવાળા અને પ્રમાણિક સાધુ તથા ગ્રહસ્થને પૂછવાનું સૂચન આ કલમોમાં કરેલું છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય છે કે જો સગા ભાઈઓને ધર્મ નિમિત્તે કંઈ પણ આપવાના પ્રસંગે સંપ્રદાયના પ્રમાણિક અને ધર્મનિષ્ઠ આશ્રિતોને પૂછવાનું આવશ્યક લેખવામાં આવે તો બીજા પ્રકારના ખર્ચ પ્રસંગે પણ એ રીતે પૂછવાનું આવશ્યક લેખાય જ. ખર્ચ પ્રસંગે આશ્રિતોને પૂછવાનું આ સૂચન ઔપચારિક ગણી શકાય એમ નથી પણ સંપ્રદાયની મિલકતનું સ્વામિત્વ દેવનું ગણેલું હોવાથી એ સૂચન આવશ્યક પ્રકારનું છે. સૌ કોઈ સમજે છે અને સ્વીકારે છે કે મોટી મિલકતનો વહીવટ કરવામાં એક કરતાં વધુ વ્યક્તિઓનો સહયોગ હંમેશા હિતાવહ ગણાય છે. તેથી આવકની સ્થિરતા અને વૃદ્ધિ તથા વ્યયનું નિયમન કે જે હંમેશા ઈચ્છનીય છે તે સચવાય છે. પણ લેખનો એ આદેશ અમલની દ્રષ્ટિએ મોઘમ હતો. અદાલતે તેને કમિટીની રચના કરવાનું જણાવીને અમલી બનાવેલો છે. આ કમિટીની રચના ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો વચ્ચે વર્ગવાર જુદી ચૂંટણીથી કરવાનું યોજવામાં ઠરાવેલું છે. ચૂંટણી એ લોકશાહી રાજકારણનું એક અનિવાર્ય પણ ભારે અનિષ્ટ અંગ છે
એક કેવું ભારે અનિષ્ટ અંગ છે તે તો પોતાના અનુભવનું સાચું વર્ણન ચૂંટણી લડનારા ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો લોકહિતાર્થે જાહેર કરે ત્યારે જ જાણી શકાય તેમ છે. ચૂંટણીનો આશય સારો હોય છે. જો વધારે લાયક, સમર્થ અને કુશળ હોય તે ચૂંટાય તો વહીવટ વધારે સારો થાય. પણ ચૂંટણી યોજનારાઓ અને તેમાં ભાગ લેનારાઓ બરાબર જાણે છે કે એ આશય માત્ર કાગળ ઉપર અને શબ્દમાં જ રહેલો છે. ચૂંટણીના પરિણામો બહુ વિચિત્ર હોય છે. રાજકારણ અને સમાજ વ્યવસ્થામાં કદાચ એવી સ્થિતિ ચલાવી લેવાય, પણ ધર્મશાસનમાં એવું ન ચલાવી લેવાય. એમાં કોઈ વખતે ધર્મના અસ્તિત્વને જ હાનિ પહોંચવાનો સંભવ છે. સંપ્રદાયમાં ચૂંટણી લડનારા ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોએ પોતાના અનુભવો ઉપરથી ચૂંટણીને બદલે બીજી કોઈ સરળ અને ધર્મક્ષમ રીત અપનાવવાની જરૂર છે. 11. કલમ 31 અને કલમ 32. કલમ 31. ને તમો બે ગાદીના આચાર્યને પરસ્પર કોઈ લેણદેણ આદિ વ્યવહારમાં વાંધો પડે ને તે સારું સામસામા જવાબ સવાલ કરવા પડે, અથવા તે વાંધો પાર પાડવા પંચાત કરવી પડે, તો જે સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા છે તેમને એક કજિયામાં નાખવા નહીં, ને એમને પોતાને જાણે પણ એ કજિયામાં પડવું નહીં. કેમ? જે એ વ્યવહાર માર્ગને વિશે એ ત્યાગી છે તે અમંગળરૂપ છે, તથા એ ત્યાગીને એવો વ્યવહાર માર્ગ અમંગળરૂપ છે. તે સારું એવો વાંધો પાર પાડવામાં જવાબ સવાલ કરવા તથા પંચાત કરવા શ્રી નરનારાયણની હદના બે ગ્રહસ્થ તથા શ્રી લક્ષ્મીનારાયણની હદના બે ગ્રહસ્થ બાયડી છોકરાવાળા પ્રમાણિક ધર્મનિષ્ઠ હોય તેને નાખવા, તે કજિયો પાર પાડશે. કલમ 32. ને કદાચિત બે આચાર્યના ઘરની બાઈઓને પરસ્પર કોઈ જાતનો કજિયો હોય તો તેમાં બોલવા તથા કજિયો ઉકેલવા સાંખ્યોગી બાઈઓને કલમ 32. ને કદાચિત બે આચાર્યના ઘરની બાઈઓને પરસ્પર કોઈ જાતનો કજિયો હોય તો તેમાં બોલવા તથા કજિયો ઉકેલવા સાંખ્યોગી વિધવા બાઈઓને નાખવી નહીં. કેમ? જે વિધવા અમંગળરૂપ છે. ને બે તરફની બાઈઓ પ્રામાણિક ધર્મવાળી હોય તેને તે કજિયાની વાતમાં નાખવી, તે સામસામા જવાબ સવાલ કરશે અને કજિયો ઉકેલશે એમ અમારી આજ્ઞા છે. 1. આચાર્યને ઉદ્દેશીને તો આખો લેખ લખાયો છે, પણ તેમાં આ બે કલમો ખાસ ધ્યાન ખેંચે તેવી છે. કુટુંબમાં વહીવટ કરતા બે પુરુષો વચ્ચે કંઈક મતભેદ જાગે યા ઝઘડો થાય તો તેનો ઉકેલ જો વહીવટ કરતા પુરુષો શાણા હોય તો કોઈ તટસ્થ ત્રાહિત વ્યક્તિ વચ્ચે રાખીને વાટાઘાટ અને સમાધાન દ્વારા મેળવે છે. પણ આજે મોટા ભાગે તો તે માટે અદાલતનો જ રાહ લેવાય છે. પણ આ કલમમાં એવા પ્રસંગે જુદી જ રીત અપનાવવાનો આદેશ આપેલો છે. આ આદેશ માત્ર આચાર્યને જ લાગુ થાય છે એમ માનવું ન જોઈએ, પણ ત્યાગી અને ગ્રહસ્થ સર્વે આશ્રિતોને પણ તે લાગુ થાય છે. સંપ્રદાય એ ખરેખર ધર્મ કુટુંબ છે. વહીવટ અને ધર્મોપદેશની સરળતા ખાતર એ કુટુંબમાં દેખીતી રીતે જુદા પણ અંતરથી એક એવા બે વિભાગની યોજના કરેલી છે. જ્યારે આ વિભાગોમાં અર્થની લેવડ દેવડ અંગે અથવા એ પ્રકારના બીજા વ્યવહાર કાર્ય અંગે કંઈ મતભેદ યા ઝઘડો જાગે તો તેનો ઉકેલ સંપ્રદાય બહારની કોઈ વ્યક્તિ, સંસ્થા કે અદાલત મારફતે નહીં, પણ સંપ્રદાય રૂપી કુટુંબના વિભાગમાંથી જ પસંદ કરાયેલા બંને દેશના ગ્રહસ્થ આશ્રિતો જે બાયડી છોકરાવાળા પ્રામાણિક અને ધર્મનિષ્ઠ હોય તેમની સમિતિ મારફતે જ લાવવાનો ખાસ આદેશ આ કલમો દ્વારા આપેલો છે. કલમમાં લેવડ દેવડ શબ્દ પછી આદિક શબ્દ વાપરેલો છે. તેમાં શિષ્યાદિક અંગે મતભેદ થાય તેનો સમાવેશ થાય છે એવી સ્પષ્ટતા ભાષ્યકારે પણ કરેલી છે. શિષ્યાદિક શબ્દનો અર્થ ધર્માદાય અંગેની કલમો 17, 18, 19 અને 24 તથા મંત્રોપદેશ અને દીક્ષા અંગેની કલમો 10, 11 અને 25 એ કલમોમાં જણાવેલા અર્થને અનુસરીને કરવો જોઈએ.
એટલે શિષ્ય થવા આવનાર મુમુક્ષુ કયા ખંડનો રહીશ ગણાય અને તેને મંત્રોપદેશને દીક્ષા કોણે આપવી જોઈએ અને તેણે નામ ધર્માદાય ક્યાં ભરવો જોઈએ એ અંગે તથા અમુક સ્થળ કયા ખંડમાં આવ્યું તે અંગે મતભેદ જાગે તો તેનો ઉકેલ આ કલમોમાં સૂચવેલી રીતે કરવો જોઈએ. સંપ્રદાયના ઇતિહાસ ઉપરથી જણાય છે કે વિક્રમ સંવત 1908 પહેલાં જ્યારે આવા પ્રસંગો ઉપસ્થિત થયેલા હતા ત્યારે તેનો ઉકેલ આ કલમના આદેશ પ્રમાણે જ શોધાયો હતો. આ કલમ જોડે 2 વિભાગ વચ્ચે મતભેદના પ્રસંગ માટે યોજેલી છે. આ કલમ જો કે 2 વિભાગ વચ્ચે મતભેદના પ્રસંગ માટે યોજેલી છે, પણ તે વિભાગની અંદર મતભેદ જાગે તો તેનો ઉકેલ સંપ્રદાય બહારની કોઈ વ્યક્તિ, સંસ્થા કે અદાલતની દરમિયાનગીરી વિના અંદર વાટાઘાટ અને સમાધાનથી શોધવો જોઈએ. 2. આ કલમો દ્વારા સંપ્રદાયના એક વિશિષ્ટ સિદ્ધાંતની જે વાત કહેલી છે તે સર્વ આશ્રિતોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. વ્યવહાર માર્ગ ત્યાગી અને સાંખ્યયોગી બાહ્યો માટે અને ત્યાગી અને સાંખ્યયોગી બાહ્યો વ્યવહાર માર્ગ માટે અમંગળરૂપ છે એવો સૈદ્ધાંતિક આદેશ આ 2 કલમોમાં આપેલો છે. તે આશ્રિત માત્રે સમજવા જેવો છે. સંત તો પરમ હિતકારી ગણાય છે. મુમુક્ષુને પરમ મંગળ એટલે આત્યંતિક કલ્યાણના માર્ગે દોરી લઈ જવાનું મહાકાર્ય એ નિસ્વાર્થ ભાવે કરતા હોય છે. શાસ્ત્રોમાં સંતને અગ્નિ જેવા નિર્લેપ કહેલ છે, છતાં તેમણે પોતે વ્યવહાર માર્ગથી દૂર રહેવું જોઈએ અને આચાર્યશ્રી અને ગ્રહસ્થ આશ્રિતોએ તેમને એ માર્ગથી દૂર રાખવા જોઈએ એવો આદેશ આ કલમમાં શા કારણે આપેલો છે? વ્યવહાર માર્ગમાં એવું અમંગળત્વ શું છે કે જેના કારણે પરમ પાવનકારી ગણાતા સંતોએ પોતે પણ તેથી દૂર રહેવું જોઈએ અને આશ્રિતોએ પણ તેમને દૂર રાખવા જોઈએ? આ પ્રશ્નનો જવાબ સર્વ આશ્રિતોએ શોધી, વિચારી, સમજીને જીવનમાં ઉતારવો જોઈએ. પ્રશ્નનો જવાબ વિચારવામાં મુદ્દાની અને મહત્વની વાત એ છે કે માણસે ત્યાગાશ્રમમાં દાખલ થવા માટે વ્યવહાર માર્ગનો ત્યાગ કરવો પડે છે. એટલે ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી પણ જો તે વ્યવહાર માર્ગ પર ચાલવાનું ચાલુ રાખે તે તેના પોતાના માટે અને જે સમાજમાં રહેતો હોય તે સમાજ માટે યોગ્ય અને હિતાવહ ન ગણાય. ત્યાગાશ્રમનો માર્ગ ત્યાગ પ્રધાન છે, વ્યવહારનો માર્ગ રાગ પ્રધાન છે. વ્યવહાર માર્ગ એ ગૃહસ્થાશ્રમનો ધર્મ અને લક્ષણ છે, જ્યારે એનો ત્યાગ કરવો એ ત્યાગાશ્રમનો ધર્મ અને લક્ષણ છે. એટલે ત્યાગ માર્ગ એ જેમ ગૃહસ્થ માટે પરધર્મ છે તેમ વ્યવહાર માર્ગ એ ત્યાગી માટે પરધર્મ છે. માણસે સ્વધર્મનું પાલન અને પરધર્મનો ત્યાગ કરવો જોઈએ. જો એ સ્વધર્મનો ત્યાગ કરે અને પરધર્મનું પાલન કરે તો એથી એનું પોતાનું અને એની સાથે જોડાયેલા બીજાઓનું શ્રેય થતું નથી. કરવત જેમ જતા અને આવતા બંને પ્રસંગે તેની નીચે આવેલા પદાર્થને વિંધે છે, તેમ વ્યવહાર માર્ગ તેના આદિ, મધ્ય અને અંતયોગમાં આવેલા માણસોને વીંધી નાખે છે. વ્યવહાર માર્ગ કાજળની કોટડી જેવો છે. એમાં દાખલ થનાર માણસને થોડા ઘણા કાળા ડાઘા લાગે જ છે, પણ જો કોઈ સારું બખ્તર માણસને પ્રાપ્ત થાય અને તે પહેરી લે તો માણસ વ્યવહાર માર્ગમાંથી પણ ક્ષેમ કુશળ બહાર આવી શકે. સંતો અને સત્પુરુષો મુમુક્ષુને એવું બખ્તર પહેરાવવાનું પુણ્ય કાર્ય કરે છે, પણ એ પોતે વ્યવહાર માર્ગથી અલિપ્ત હોય તો જ આ મહાવિકટ કાર્ય તે કરી શકે છે. જે માણસ કાંઠે તટસ્થ ઊભેલો હોય તે જ પાણીમાં પડેલાને બહાર કાઢી શકે છે. ત્યાગીએ વ્યવહાર માર્ગમાંથી દૂર રહેવા અને તેમને એ માર્ગથી દૂર રાખવાનું આ પણ મહત્વનું કારણ છે. કોઈ કહેશે કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા નિમિત્તે ત્યાગાશ્રમી વ્યવહાર માર્ગ અપનાવે તેમાં કંઈ વાંધાજનક ન ગણાવવું જોઈએ, પણ જેમાં સ્વધર્મનો ત્યાગ કરવો પડતો હોય એવી સેવા સમજુ પુરુષે ન કરવી જોઈએ. બ્રહ્મચર્યાશ્રમી પુરુષે બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવી પોતાના ગુરુની આજ્ઞા પણ ન માનવાની શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. શ્લોક 180. વ્યવહાર માર્ગ ગમે તે નામે હોય
પણ તે ત્યાગી માટે દૂષણરૂપ છે, જ્યારે બિનત્યાગી માટે તે શોભાસ્પદ છે. એટલા માટે શ્રીજી મહારાજે મોટા મંદિરોમાં મહંત અને કોઠારી, એક ત્યાગી અને બીજો પાર્ષદ યા ગ્રહસ્થ, એમ 2 જુદી નિમણૂકની વ્યવસ્થા યોજેલી હતી. હવે આ જે વ્યવસ્થા માટે આ વ્યવસ્થા મુજબ મોટા મંદિરોમાં મહંત તરીકે ત્યાગી હતા, પણ કોઠારી તરીકે નીચે જણાવેલા પાર્ષદ વર્ગના યા ગ્રહસ્થ પુરુષો કામ કરતા હતા. વડતાલ મંદિરમાં હસનભાઈ ઠૂઠા, અંબાઈદાસ, ગોવર્ધનદાસ, રણછોડ ભગત, ભગવાનજી હરિનંદ વગેરે ગરડા મંદિરમાં હરજી ઠક્કર, લાધા ઠક્કર, ભીમજીભાઈ વગેરે. જૂનાગઢ મંદિરમાં ઘનશ્યામભાઈ, જીવા ભગત, બાપાલાલભાઈ સુંદરિયાણાવાળા. ધોલેરા મંદિરમાં હરગોવિંદદાસ બેરા, રૂપસંગ ભગત વગેરે. બુરાનપુર મંદિરમાં શેઠ શામળદાસ વગેરે. મુંબઈ મંદિરમાં હરગોવિંદદાસ બેરા, ચતુર ભગત. ઉના મંદિરમાં શેઠ ગણેશજી વગેરે. જામનગર મંદિરમાં સોની પુરુષોત્તમ જાદવજી વગેરે. માણાવદર મંદિરમાં જીજીભાઈ પટેલ, છગનભાઈ પટેલ, ભવાન ભગત વગેરે. ગોંડલ મંદિરમાં વિરમ ભગત, માવજી ભગત વગેરે. વડોદરા મંદિરમાં ખુશાલ ભગત, ગોવિંદ ભગત, માવસંગ ભગત વગેરે. ભરૂચ અને પઢરી મંદિરમાં શંકર ભગત, ધર્મજવાળા વરજભાઈ વગેરે. સારંગપુર મંદિરમાં જોધા ભગત, માવસંગ ભગત, વીરસંગ ભગત વગેરે. એમ જણાય છે કે ઈસવીસન 1931 પહેલાં આ વ્યવસ્થા ચાલુ હતી. હવે આપણે જોઈએ, કોઠારી વ્યવહાર માર્ગનું કામ કરે અને મંદિરનો વ્યવહાર ધર્માનુસાર અને સંપ્રદાયની પ્રણાલિકા મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી અને દોરવણી ત્યાગી મહંત કરે. આજે બંને કામ મહંત કોઠારી કરે છે. આ વ્યવસ્થા શિક્ષાપત્રી અને લેખના આદેશોને અનુરૂપ છે કે કેમ તેનો વિચાર સૌ કોઈએ ધર્મરક્ષાની દ્રષ્ટિએ કરવો ઘટે છે. 3. આ કલમ દ્વારા ખાસ સૂચવવામાં આવ્યું છે કે સંપ્રદાયમાં વ્યવહાર માર્ગ નિર્વાહ પૂરતો જ છે. એટલે સંપ્રદાયની ઉન્નતિ કે અવનતિની ગણતરી અને નિર્ણય, સંપ્રદાયની આવક કેટલી છે, ખર્ચ કેટલો છે, અર્થભંડોળ અને મિલકત કેટલી છે તે ઉપરથી કદી ન કરવો જોઈએ. સંપ્રદાયોમાં અર્થ અને તેનો વ્યવહાર એ ગૌણપદે હોવા જોઈએ. સેવા, સદાચાર, ત્યાગ, જ્ઞાન, ઉપાસના, ભક્તિ એ જ અગ્રપદે હોવા જોઈએ. સત્સંગની વૃદ્ધિ અને પ્રગતિનો નિર્ણય કરવા માટે સત્સંગીઓની સંખ્યા વધે છે યા ઘટે છે. આશ્રિતોની રહેણી કરણી સંપ્રદાયની ધર્મ પ્રણાલિકા મુજબ છે કે જુદી છે. ઈષ્ટદેવ પ્રતિ નિષ્ઠા કેવા પ્રકારની રહે છે. દરેક આશ્રિત પોતપોતાના ધર્મનું પાલન કરે છે કે કેમ કરે છે તો કેવી રીતે કરે છે. સંપ્રદાયના સાહિત્યમાં કંઈ સંગીન વધારો થયો છે કે કેમ. સંપ્રદાયના તત્વજ્ઞાનના સિદ્ધાંતોની રજૂઆત અને જાળવણી કેવી રીતે થાય છે વગેરે બાબતોનો આશ્રિતોએ કમિટી રૂપે યા સભા રૂપે ભેગા મળીને વિચાર કરવો જોઈએ. સૌ કોઈએ ઘડીવાર થંભી જઈને સિંહાવલોકન કરવું જોઈએ. સંપ્રદાયના ભવ્ય ભૂતકાળ તરફ દ્રષ્ટિ રાખી ઉજ્જવળ ભાવિ માટે ચોક્કસ વ્યવસ્થા વિચારવી જોઈએ. અને એ વિચારણા કરતી વખતે આ કલમનો આદેશ ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ કે અર્થવ્યવહાર એ સંપ્રદાયનું ખાસ જીવન નથી. વ્યવહાર માર્ગ અને ત્યાગ માર્ગ પોતપોતાની શુદ્ધિ અને વૃદ્ધિ માટે એકબીજાથી અલગ હોવા જોઈએ. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો સંપ્રદાયના ત્યાગી અને ગૃહસ્થ બંને વર્ગના આશ્રિતો વ્યવહાર માર્ગમાં જોડાયેલા રહે તો સંપ્રદાયના જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનો પ્રચાર અને જાળવણીનું મહાકાર્ય કોણ કરશે. એટલે સંપ્રદાયની શોભા અને ગૌરવ વધે, સાચી પ્રગતિ થાય તદર્થે ગૃહસ્થ આશ્રિતે વ્યવહાર માર્ગ અને ત્યાગી આશ્રિતે સેવા માર્ગ, જ્ઞાન માર્ગ અપનાવવો જોઈએ. બાર કલમ 33 અને 34. કલમ 33. આવી રીતે 2 આચાર્યને લીખા કરી આપ્યા છે.
ને જે રીતની આજ્ઞાઓ કરી છે તે પ્રમાણે જ બે આચાર્યને સદૈવ નિરંતર ચાલવું ને ચલાવવું, પણ તેમાં કોઈ કાળે કોઈ રીતનો ફેર પાડવો નહીં. ફેર પાડે તે અમારા વચનનો દ્રોહી છે તથા ગુરુદ્રોહી છે, ને તે ધર્મવંશનો નથી. કલમ 34. ને સર્વે સાધુ તથા સર્વે બ્રહ્મચારી તથા સર્વે પાળા તથા સર્વે સત્સંગીને અમારી આજ્ઞા છે, જે આ લીખ્યા કરી આપ્યા છે તેમાં કોઈ કાળે ફેર પાડશે પડાવશે નહીં, ને પોતાના આચાર્યની આજ્ઞામાં નિરંતર રહેશે, ને બે ગાદીના આચાર્યને પરસ્પર ક્લેશ થવા દેશે નહીં, ને કોઈ અવળા સવળું બતાવી પરસ્પર ક્લેશ કજિયો કરાવશે ને અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે અમારા વચનનો દ્રોહી છે તથા ગુરુદ્રોહી છે, ને તે અમારું નથી, ને તેને ચાંડાળ તુલ્ય જાણવો. 1. આ બે કલમો એટલે કે કલમ 33 અને 34 એ કલમ 2, કલમ 30 તથા કલમ 3, 8, 5 અને 7 જેટલી જ મહત્વની છે. કલમ 33માં લીખ્યા કરી આપ્યા છે એ શબ્દો પછી જે આજ્ઞાઓ કરી છે એ શબ્દો હેતુપૂર્વક વાપરેલા છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે લેખનો હેતુ માત્ર લીખ્યા કરવાનો નહોતો, પણ બંને વિભાગના આચાર્યોએ તથા આશ્રિતોએ કેવી રીતે વર્તવું તે કહેવાનો પણ આશય હતો, અને એ આશય જ મુખ્ય હતો એવું આ બે કલમોની ભાષા ઉપરથી સ્પષ્ટ થાય છે. લેખમાં આશીર્વાદ અને શાપ એક સાથે આપેલા છે. એક છે લેખમાં જે બંધારણીય આદેશો આપેલા છે તેનું પાલન. ફરીથી લેખમાં આશીર્વાદ અને શાપ એક સાથે આપેલા છે. એક છે લેખમાં જે બંધારણીય આદેશો આપેલા છે તેનું પાલન, અને બીજું છે આચાર્યશ્રીની આજ્ઞામાં અને સેવામાં રહેવું તે. લેખમાં આશીર્વાદ અને શાપ વ્યક્ત કરતી કલમો 3 જ છે: કલમ 16, કલમ 33 ને કલમ 34. કલમ 16માં આચાર્યશ્રીની આજ્ઞામાં અને સેવામાં રહેવાનો ખાસ અનુરોધ કરેલો છે. તેમાં એમની આજ્ઞાનું પાલન કરનાર અને સ્વધર્મની મર્યાદામાં રહીને એમની સેવા કરનારને આ લોકમાં અને પરલોકમાં સુખ મળશે એવા આશીર્વાદ આપેલા છે. તે સાથે જ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અને એમની સેવા ન કરનારને આ લોકમાં અને પરલોકમાં કોઈ કાળે સુખ મળશે નહીં અને અતિ કષ્ટને પામશે એવો શાપ પણ આપેલો છે. આ ધ્યાનમાં રાખવું ઘટે છે કે આચાર્યની આજ્ઞામાં રહેવાની વાત 35 કલમના લેખમાં 3 વખત કહેવામાં આવેલી છે. તે ઉપરથી તેનું મહત્વ અને ઉપયોગિતા સમજી શકાય છે. વળી કલમ 16માં નિરંતર, સદૈવ અને કોઈ કાળે એવા શબ્દો મન, કર્મ અને વચને એ વિશેષણ સાથે વાપરેલા છે. તે ઉપરથી પણ આ બાબતના પાલનનો આગ્રહ સમજી શકાય છે. આચાર્યની આજ્ઞાઓના પાલન માટે આટલો બધો આગ્રહ દાખવવા માટે 2 બાબતો કારણભૂત જણાય છે. એક તો શ્રીજી મહારાજે પોતે એમને પોતાના પદે પ્રતિષ્ઠિત કરેલા છે, એટલે કે એ શ્રીજી મહારાજના પુત્ર અને અંગત પ્રતિનિધિ સ્વરૂપ છે. તેથી એ શ્રીજી મહારાજની જેમ જ સેવન અને પૂજનને પાત્ર છે. બીજું કારણ એ છે કે એ પરમાત્મા સાથે મુમુક્ષુ જીવનને જોડી આપનાર સંયોજક કડીરૂપ છે. લોકભાષામાં કહીએ તો એ મુમુક્ષુને પુરુષોત્તમ વર ભગવાન સાથે હથેવાળો કરી આપનાર પુરોહિત છે. એ મુમુક્ષુ જીવને ભગવાનના ધામનો મહામંત્ર આપે છે, ભગવાનનું સ્વરૂપ તેને આપે છે અને ભગવાનના ચરણ શરણમાં તેને સ્થાપિત કરે છે. તેથી એમની આજ્ઞાઓ અવશ્ય પાળની ગણેલી છે અને તેમને પરમ શિવની માનેલા છે. 2. બીજી બાબત કે જે માટે એકી સાથે આશીર્વાદ અને શાપ આપેલા છે તે લેખના બંધારણીય આદેશોના પાલન અંગે છે. લેખમાં જે આજ્ઞાઓ કરેલી છે તેનું ઉલ્લંઘન કરનાર આશ્રિત માત્ર વચનદ્રોહી અને ગુરુદ્રોહી તો છે જ, પણ જો તે ગાદીસ્થ આચાર્ય હોય તો તે ધર્મવંશના નથી એમ સમજવું. જુઓ ધર્મકુળ વંશ પાના નંબર 200માં. એમ સમજવું જોઈએ. અને જો તે અન્ય ત્યાગી અથવા ગૃહસ્થ આશ્રિત હોય તો તે અમારો એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નથી એમ સમજવું જોઈએ. અર્થાત
લેખના આદેશનું પાલન કરે તેને જ આશ્રિત અને ઉલ્લંઘન કરે તેને સંપ્રદાયથી વિમુખ થયેલો સમજવાનો આ 2 કલમોમાં કહેલું છે. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે શિક્ષાપત્રી અને લેખના આદેશનો ભંગ કરનાર માટે જેવા કડક શબ્દો શ્રીજી મહારાજે વાપર્યા છે તેવા અન્ય કોઈ બાબત માટે વાપરેલા નથી. 3. કલમ 33 અને કલમ 34માં 2 બાબતો ત્યાગ કરવાનું ખાસ કહેલું છે. પહેલી બાબત છે લેખના આદેશોના પાલનમાં ફેર પાડવો પડાવો તે. કલમ 34માં કોઈ કાળે શબ્દ વાપરેલો છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિપરીત દેશકાળ કે આશ્રિતોની બદલાયેલી મનોવૃત્તિ કે પરિસ્થિતિના બહાને કોઈ પણ કારણે લેખના આદેશોનો કોઈ આશ્રિતે કદી ભંગ ન કરવો જોઈએ. બીજી બાબત છે 2 આચાર્યોમાં પરસ્પર કજિયો ક્લેશ થાય નહીં એવી રીતે સર્વ આશ્રિતોએ વર્તવું જોઈએ તે. આ કલમમાં વપરાયેલા આચાર્ય શબ્દમાં આચાર્ય વ્યક્તિ ઉપરાંત 2 વિભાગના દેવ, શાસ્ત્ર, મંદિર, ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોનો પણ સમાવેશ થાય છે. તાત્પર્ય કે સંપ્રદાયમાં બંને વિભાગમાં કજિયા ક્લેશ ન થાય અને હંમેશા એકતા વધે એવી રીતે જ આશ્રિત માટે વર્તવાનો અનુરોધ આ કલમ દ્વારા કરવામાં આવેલો છે. જગતના વ્યવહારમાં જ્યારે 2 પુરુષો વહેંચણી કરી છૂટા પડે છે ત્યારે મોટા ભાગે હું મારે રસ્તે ને તું તારે રસ્તે એ પ્રકારની કાયમની વિભક્ત ભાવના સાથે છૂટા પડે છે. અહીં વહેંચણી જેવું કંઈ જ નથી. વહીવટની સોંપણીની જ વાત કરી છે. વહીવટની સોંપણીની જ માત્ર વાત છે. છતાં એવું કંઈ ન થાય તે માટે ખાસ કાળજી રાખવાનું નાના મોટા સર્વ આશ્રિતોને ભારપૂર્વક અને ચેતવણી સાથે કહેવામાં આવેલું છે. એટલા માટે તો આ કલમમાં કજિયો ક્લેશ શબ્દ વાપરવામાં આવેલો છે. એ શબ્દ દ્વારા બાહ્ય અથવા શારીરિક કજિયા ક્લેશ ઉપરાંત સૂક્ષ્મ અથવા માનસિક કજિયો ક્લેશ ન કરવાનું પણ સૂચન કરવામાં આવેલું છે. એટલે કે બંને વિભાગ વચ્ચે મન દુઃખ થાય અને મન ઊંચા થાય એ પણ કજિયા ક્લેશમાં આવી જાય છે અને તેથી તેવું કંઈ ન થાય એની કાળજી સૌ કોઈએ રાખવી જોઈએ. બંને વિભાગના આશ્રિતો જરા અંતરમાં ઉતરીને વિચાર કરશે તો તેમણે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં આ મહત્વની આજ્ઞાનું પાલન કરેલું છે તેનો યથાર્થ ખ્યાલ તેમને તરત જ આવે તેમ છે. બંને વિભાગ માટે મંદિરનું નિર્માણ, દેવની પ્રતિષ્ઠા અને શાસ્ત્રની રચના તો શ્રીજી મહારાજે પોતે જ કરેલી છે. એટલે એમાં ઊંચ નીચ કે સારા ખોટાની ભાવનાને તો અવકાશ જ ન આવવો જોઈએ. છતાં ગેરસમજ, પ્રાંતિ ભાવના અને કલમમાં જણાવ્યું છે તેમ કજિયો ક્લેશ કરાવવાની માનવ સ્વભાવ સુલભ વૃત્તિ અથવા એવી વૃત્તિવાળાનો સંગ દોષ ગમે તે કારણે આ બાબતોમાં એકતાનો જે ઉચ્ચ આદર્શ આ કલમો દ્વારા રજૂ કરવામાં આવેલો છે તે વિરુદ્ધ સ્થિતિ પ્રવર્તે છે કે કેમ અને એ આદેશોને અનુરૂપ અથવા તેનું ગૌરવ વધારે એવું વર્તન એકલું જ નહીં પણ વિચારો અને વાણી બંને વિભાગના આશ્રિતોમાં કેટલા પ્રમાણમાં વિકસેલા છે તેનો યથાર્થ ખ્યાલ સહેજ શાંતિથી વિચાર કરવામાં આવે તો સુજ્ઞ આશ્રિતોને તરત જ આવે તેમ છે. આ કલમો દ્વારા અપાયેલા આદેશો પ્રતિષ્ઠિત દેવ, મંદિર, શાસ્ત્ર અને આચાર્ય વ્યક્તિના રક્ષણના હેતુથી આપેલા છે. ફરીથી આ કલમો દ્વારા અપાયેલા આદેશો પ્રતિષ્ઠિત દેવ, મંદિર, શાસ્ત્ર અને આચાર્ય વ્યક્તિના રક્ષણના હેતુથી આપેલા છે એવું માનવાની ભૂલ કોઈએ ન કરવી જોઈએ. આ આદેશો સંપ્રદાય અને તેના આશ્રિતોના જીવનની રક્ષા માટે અને તેમના કલ્યાણ અર્થે જ આપેલા છે. ભગવદ્ માર્ગે ચાલી રહેલા જ્ઞાની, ભક્ત, ધર્મિષ્ઠ સૌ કોઈના મનમાં એક જ અભિલાષા ઉત્કટ વર્તતી હોય છે. મુમુક્ષુ ભગવાનનું નામ સ્મરણ, કીર્તન અને પ્રાર્થના કરે છે ત્યારે એ હાથ જોડીને અને નમ્ર બનીને કહે છે, હે ભગવાન, હું તમારો છું. ભક્તના મનની આ ભાવના અને સ્થિતિ સારી અને ઈચ્છવાજોગ છે, પણ એવી પ્રાર્થના સાંભળીને યા ભક્તની જીવન જીવવાની રીત જોઈને ભગવાન પોતે રાજી થઈને સ્વમુખે તેને કહે, તું મારો છું, ત્યારે એ સ્થિતિ સર્વોત્તમ બને છે. યોગ સાધીને જ્ઞાન મેળવીને
અને ભક્તિ કરીને એ જ સિદ્ધિ મેળવવાની હોય છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીને લેખ દ્વારા વચન આપે છે કે જે આશ્રિત શિક્ષાપત્રી અને લેખના આદેશોનું યથાર્થ પાલન કરે છે તેને હું મારો ગણું છું. તે મારો છે અને હું તેનો છું. આ કલમોમાં ભગવાને પોતાનું એ વચન ગ્રથિત કરેલું છે. 4. લેખમાં સંપ્રદાયના પંચાયતન સ્વરૂપની સુદૃઢ રીતે સ્થાપના કરવામાં આવેલી છે. એ પંચાયતન એટલે એક તો સંપ્રદાય માત્રના આરાધ્ય ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ. બીજું, એ ઈષ્ટદેવે જેમની પ્રતિષ્ઠા સ્વહસ્તે કરેલી છે એ આચાર્ય અને તેમની પરંપરા. ત્રીજું, સંપ્રદાયના બંને વિભાગમાં રહેતા નાના મોટા સર્વ ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો. ચોથું, ઈષ્ટદેવ, આચાર્ય અને આશ્રિત એ ત્રણના સ્વરૂપ, સંબંધ અને ધર્મનું નિરૂપણ કરતા સંપ્રદાયના પ્રમાણિત શાસ્ત્રો. અને પાંચમું, એ ચારેયનું સ્થૂળ સ્વરૂપે દિગ્દર્શન કરાવતો સંપ્રદાય. સંપ્રદાયની આ પંચાયતન મૂર્તિનું અંદરના અને બહારના અસામાજિક અને અધાર્મિક તત્વો ખંડન કરાવે નહીં તે માટે સદા જાગ્રત રહેવાનું લેખમાં આગ્રહપૂર્વક કહેવામાં આવેલું છે. આશ્રિત સંપ્રદાયના ગમે તે વિભાગમાં રહેતો હોય તેના વિભાગના મંદિરોમાં પ્રતિષ્ઠિત થયેલા ભગવત સ્વરૂપો ગમે તે નામે ઓળખાતા હોય પણ તેના ઉપાસ્ય ઈષ્ટદેવ તો એક જ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ છે. એના વિભાગના ધર્મદેવના વંશના, જુઓ ધર્મદેવ વંશ વૃક્ષ પાન નંબર 201. એટલે એના વિભાગના ધર્મદેવના વંશના આચાર્ય ગમે તે નામે ઓળખાતા હોય પણ તે ઈષ્ટદેવ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના પુત્ર સ્વરૂપે તો એક જ છે. એના વિભાગમાં વંચાતા સંપ્રદાયના શાસ્ત્રો, શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન અને બીજા વિભાગમાં વંચાતા શાસ્ત્રો જુદા નથી પણ એક જ છે. ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો ભલે જુદા જુદા વિભાગમાં રહેતા હોય અને જુદા જુદા નામે ઓળખાતા હોય પણ તેમનું જીવન ધ્યેય એક જ છે. એ બધા એક જ ગતિની પ્રાપ્તિ ઈચ્છી માગી રહ્યા છે અને એ ગતિ પ્રાપ્ત થતાં જેમ અહીં તે એક જ સંજ્ઞા આશ્રિત સંજ્ઞાથી ઓળખાય છે તેમ અક્ષરધામમાં પણ એક જ સંજ્ઞા મુક્ત સંજ્ઞાથી જ ઓળખાવાના છે. એટલે આશ્રિતે હું આ દેશનો યા આ મંદિરનો એવી સંકુચિત અને એકદેશી ભાવનામાં ન અટવાતા હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું અને સંપ્રદાયના બધા મંદિરો મારા છે. આચાર્ય ગમે તે વિભાગના હોય પણ તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય છે. મારા ઈષ્ટદેવે પ્રતિષ્ઠિત કરેલા છે અને મારા છે. ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો ગમે તે વિભાગના હોય પણ તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છે. મારા ઈષ્ટદેવના જ શિષ્યો છે અને મારા છે. સંપ્રદાયના શાસ્ત્ર ગમે તે નામે ઓળખાતા હોય પણ તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો છે. મારા ઈષ્ટદેવે કહેલા અને માન્ય કરેલા શાસ્ત્રો છે અને મારા છે. આ સંપ્રદાય મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રવર્તાવેલો છે એટલે મારો છે. એ પ્રકારની એકતાની ભાવના દ્રઢ કરવાનું લેખ શીખવે છે. જેમ રાજ શાસનમાં સંકુચિત પ્રાંતીય ભાવના અને વર્તન રાષ્ટ્રના ધ્રોહમાં પરિણમે છે તેમ સંપ્રદાયમાં ઉપર જણાવેલા પંચાયતન સ્વરૂપની એકતાનું ખંડન કરવામાં આવે યા ગૌણ બતાવવામાં આવે યા તેની ઉપેક્ષા કરવામાં આવે તો સંપ્રદાયના ધ્રોહમાં પરિણમે છે. જેમ રાજ શાસનમાં રાષ્ટ્રના ભોગે રાષ્ટ્રનો દ્રોહ કરીને પોતાના પ્રાંતને પોષવામાં આવે તો તે રાષ્ટ્રનો મોટામાં મોટો ગુનો ગણાય છે. તેમ સંપ્રદાયમાં બે ખંડમાં અથવા એક ખંડમાં અંદરો અંદર આચાર્ય અને આચાર્ય વચ્ચે, આચાર્ય અને આશ્રિતો વચ્ચે અને આશ્રિતો વચ્ચે ક્લેશ કજિયો કરાવવામાં આવે તો તે સંપ્રદાયનો મોટામાં મોટો ગુનો ગણાય છે. જેમ રાષ્ટ્રદ્રોહની શિક્ષા દેશ નિકાલ્ય મોત થાય છે તેમ સંપ્રદાય દ્રોહની શિક્ષા સંપ્રદાયમાંથી બહિષ્કૃતિ હોય છે. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે સંપ્રદાય દ્રોહ એ ત્રેવડું પાપ છે. સંપ્રદાયનો દ્રોહ કરવાથી ગુરુનો દ્રોહ થાય છે. સંપ્રદાય દ્રોહ જેવું ગુરુ દ્રોહ પણ મહાપાતક ગણાય છે. સંપ્રદાય દ્રોહ અને ગુરુનો દ્રોહ કરવાથી વચન દ્રોહ પણ થાય છે.
વચનદ્રોહ એટલે વિશ્વાસઘાત, અને વિશ્વાસઘાત એ પણ મહાપાપ ગણાય છે. તેથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રી અને લેખ દ્વારા એવો આશ્રિત સંપ્રદાયનો અને મારો આશ્રિત નથી એવું સ્પષ્ટ જાહેર કરેલું છે. અને જેને પુરુષોત્તમ નારાયણ પોતાનો ન ગણે તેને માટે સમાજમાં પણ કોઈ સ્થાન નથી. માનવજાતમાં જેને અગમોગમ ગણેલો છે તે ચાંડાળનું પદ એને પ્રાપ્ત થાય છે. કલમ 35 સંવત 1883ના વર્ષે માર્ગશીર્ષ સુધી પૂનમને દિવસે શુભ સ્થાન શ્રી ગઢડા મધ્યે ખાચર દાદા એભલના દરબારમાં લખ્યું છે. લેખક સાધુ સુખમુનિ. શ્રી લિખિતંગ પાંડે અયોધ્યા પ્રસાદ ઉપર લખ્યું છે તે સહી છે. શ્રી લિખિતંગ પાંડે રઘુવીર ઉપર લખ્યું તે સહી છે. અત્ર સાખ્ય 1. સાધુ મુક્તાનંદજીની શાખ 1. સાધુ નિત્યાનંદજીની શાખ 1. સાધુ આનંદાનંદજીની શાખ 1. સાધુ ગોપાળાનંદજીની શાખ 1. સાધુ બ્રહ્માનંદજીની શાખ 1. સાધુ મહાનુભાવાનંદજીની શાખ 1. બ્રહ્મચારી મૂળજીની શાખ 1. એ આદિક સાધુ સમસ્ત તથા બ્રહ્મચારી સમસ્તની શાખ છે. 1. લેખક શુકમુનિ 1. ખાચર દાદા એભલની શાખ 1. ઠક્કર લાધા રામજીની શાખ 1. ભટ્ટ ગોપી વિશ્વંભરની શાખ 1. ભટ્ટ રઘુનાથ ગોપીના દસ્તક છે. શુભ. સંપ્રદાયમાં શાસ્ત્રો અને લખાણો તો અનેક છે, પણ જે શ્રીજી મહારાજે પોતે લખાવ્યું હોય અને જેના ઉપર પોતાની મોહર છાપ કરેલી હોય અને જેના ઉપર બંને પ્રથમાચાર્યોએ સહી કરેલી હોય તથા સંપ્રદાયના અગ્રગણ્ય ત્યાગી અને ગૃહસ્થ આશ્રિતોની સંપ્રદાયના સમસ્ત આશ્રિતો વતી શાખ કરેલી હોય એવું શાસ્ત્ર તો સંપ્રદાયમાં એક જ છે, અને તે દેશ વિભાગનો લેખ વિક્રમ સંવત 1883માં એટલે આજથી 143 વર્ષ પહેલાં એ વખતમાં, એટલે જ્યારે લખાયું આ પુસ્તક લખાયું ત્યારની વાત છે. 143 વર્ષ પહેલાં લખાયેલો હોવા છતાં દેશ વિભાગનો લેખ જેવો તે વખતે પ્રસાદી અને પ્રભાવયુક્ત હતો તેવો જ આજે પણ છે, અને સંપ્રદાયના જીવનમાં સદાકાળ એવો જ રહેશે એમાં કોઈ શક નથી. રમેશચંદ્ર લાભશંકર પંડ્યા.